તો આ તરફ રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાનો કર્મચારી ચૂંટણી કામગીરીમાં લાગતા જ વિવાદ ઉભો થયો છે। મહાનગરપાલિકાના કર્મચારી ઉમેદવાર સાથે ફોર્મ ભરવા પહોંચ્યો અને વોર્ડ નંબર 11ના ટેબલમાં મહાનગરપાલિકાને ક્લાર્ક ભાર્ગવ ઠાકર પહોંચ્યો। ભાર્ગવ ઠાકર ઉમેદવારનું ફોર્મ ભરતો જોવા મળ્યો અને મીડિયાના કેમેરા સામે આવતા જ મહાનગરપાલિકાના કર્મચારીએ ચાલતી પકડી બોલવાનું કંઈક ટાળ્યું અને મ્યુનિસિપલ કમિશનર ભાર્ગવ ઠાકર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે નહીં તે એક મોટો સવાલ અહીંયા ઉભો થાય છે। હું કઈ ફોર્મ નથી ભર્યું તો ખાલી મિત્ર છે ચૂંટણી લડે છે એટલે એમની સાથે કાર્યાલય આવવામાં કઈ વાંધો જ નથી ને એવું ભાજપની હારે ન હોય બિલકુલ પડે અરે મિત્ર છે મિત્રને ટેકો આપવા મિત્રને ટેકો દેવા આવ્યો હતો એમની સાથે એમને ટિકિટ મળી છે ભૂલ તો ન કહી શકાય મિત્ર છે મિત્રની સાથે ટેકો દેવા તો આવી શકાય હા હા બિલકુલ આવી શકાય પાર્ટી હા હા બિલકુલ આવી શકાય ફોર્મ કઈ ભર્યું જ નથી મારે થોડું ફોર્મ ભરવાનું છે હા કઈ વાંધો નહીં એમાં એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો એ તો મિત્ર ચૂંટણી લડતો હોય તો કરી શકાય ને મિત્ર તરીકે મિત્રના તો પાવર એટલે કે પાવર થી થોડો કરતો હતો હું કલેક્ટર ઓફિસમાં હા બિલકુલ બિલકુલ મિત્રના સમર્થનમાં આવી જ શકાય અને હું અધિકારી નથી હા કર્મચારી છું ક્લાર્ક છું